નમસ્કાર મિત્રો, અમારી ગુજુ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરીએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી અને જે વિદ્યાર્થીઓ કોલેજ માટે પ્રવેશ મેળવવા માંગતા હોય તેના ઓનલાઈન ફોર્મ અંગેની. મિત્રો, જો તમારા માટે આ વિડીયો કામનો ના હોય તો પણ તમારા ધ્યાનમાં એવા કોઈ વિદ્યાર્થી હોય કે જેમણે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે તો તેમના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. કોઈને ખાસ કામ આવી જાય એટલા માટે થઈને આગળ વાત કરીએ કે આ ઓનલાઈન ફોર્મ કોલેજના પ્રવેશ અંગેનું પ્રક્રિયા કઈ રીતે છે. મિત્રો, વર્ષ 2024-25થી ગુજરાત રાજ્યની જે 14 જેટલી સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો છે અને તેમાં ચાલતા અભ્યાસક્રમ જેવા કે BA, BCom, BBA, BSc, BCA આ તમામ માટે એડમિશન માટે એક નવો નિયમ જે ગુજરાત કોમન એડમિશન સર્વિસ GCAS ના નામથી ઓળખાય છે તેના પોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવેલું છે. એટલે કે આપણે અલગ અલગ કોલેજે ફોર્મ ભરવા જવાના ધક્કા ખાવાની જરૂર નથી, પરંતુ તમારે એક કોમન ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું છે અને ત્યાર પછી તમારી પસંદગીની કોલેજમાં તમને એડમિશન મળશે. તો જે વિદ્યાર્થીએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે તેમના માટે થઈને કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવા, ફોર્મ ભરતા પહેલાંની તૈયારી રૂપે આજે આ માર્ગદર્શનનો વિડીયો છે. આગળના વિડીયોમાં આપણે ફોર્મ ઓનલાઈન કઈ રીતે જાતે ભરવું તેનું પણ માર્ગદર્શન મેળવશું. પણ અત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો કઈ છે, તો અરજદાર પાસે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે. જે કોઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું તમે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યાર પછીની પ્રક્રિયા છે એ મેલ દ્વારા અથવા તો મોબાઈલ નંબરમાં મેસેજ દ્વારા આવતી હોવાથી એક મોબાઈલ નંબર ખાસ અગત્યનો છે. અરજદારને એ જ ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વાર નોંધણી કરાવી શકે છે. કોઈ પણ અરજદાર હોય, માનો કે ધોરણ 12માં પાસ થયેલ 2 વિદ્યાર્થી હોય તો તેમના બંનેના અલગ અલગ ઈમેલ આઈડીની જરૂર પડશે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીનું જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ ત્યારે તેમનું એક ઈમેલ આઈડી ફરજિયાત જરૂર પડશે. અરજદાર પાસે 50 KB ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે. જેમ આપણે અન્ય ફોર્મ ભરતી વખતે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરતા હોઈએ તેમ આ કોલેજના પ્રવેશ ફોર્મ વખતે પણ 50 KBની સાઇઝમાં તમારો ફોટો અને 50 KBની સાઇઝમાં સહી એ સહી સ્કેન કરીને રાખવી જરૂરી છે. સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસે અન્ય જે ડોક્યુમેન્ટ છે એ 200 KBની સાઇઝમાં હોવા જરૂરી છે. આ ડોક્યુમેન્ટ ક્યાં હોવા જોઈએ? તો ધોરણ 12ની માર્કશીટ, શાળા સોળિયાનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તેવા કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર. હવે તમે ધોરણ 12 પાસ કરો છો ત્યાર પછીથી તમારે છે દર વખતે નોન ક્રિમિલિયરની જરૂર પડશે. એટલે લાગુ પડતી જાતિના વિદ્યાર્થીઓને આ નોન ક્રિમિલિયર અત્યારે બને ત્યાં સુધી કઢાવી લેવું ખૂબ જરૂરી છે. દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો તેમના માટે દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર, EWS લાગુ પડતું હોય તેવા વિદ્યાર્થીઓને EWSનું પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આ તમામ પ્રમાણપત્રો છે એ તમારે 200 KBની સાઇઝમાં છે એ સ્કેન કરીને રાખવા જરૂરી છે. મિત્રો, આ પ્રવેશ ફોર્મ છે એ તારીખ 1/4/2026થી શરૂ થઈ ચૂક્યા છે, જેની વેબસાઇટ પણ અહીં છે gcas.gov.education.in. જે વેબસાઇટ તમે સર્ચ કરી અને ફોર્મ ભરી શકશો. આનાથી શું ફાયદો થાય કે આવું શા માટે કરવામાં આવ્યું છે તો તેની કેટલીક વાત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે 2026-27 માટે પ્રવેશ ફોર્મ ભરવામાં આવનાર છે તેના ધ્યાનમાં રાખવાની બાબતો કેટલીક જોઈ લઈએ. તો ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને તેમને સલાહ આપવા માટે નજીકમાં GCAS
તરફથી ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર એટલે કે હેલ્પ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે અને આ હેલ્પ સેન્ટરની યાદી છે એ પણ પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે. તમને એ યાદી ક્યાંથી જોવી એ પણ હમણાં વિડીયોમાં આગળ બતાવી દઈએ. તમે ત્યાં સેન્ટર જો નજીક પડતું હોય તો ત્યાં જઈને ફ્રીમાં ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તમારે જાતે મહેનત કરવાની પણ જરૂર રહેતી નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 12 પાસ કરેલા છે તેવા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવું ખાસ ફરજિયાત છે. એટલે કે ક્વિક રજીસ્ટ્રેશન, શરૂઆતમાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું અને એ રજીસ્ટ્રેશન કરેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી લોગિન થઈ અને આગળનું સંપૂર્ણ ફોર્મ છે એ વિદ્યાર્થી ભરી શકશે. એટલા માટે થઈને રજીસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીએ ફક્ત પોતાનો જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવો અને આ મોબાઈલ નંબર પર વોટ્સઅપ અથવા તો ટેક્સ્ટ મેસેજથી આગળની છે એ તમામ પ્રક્રિયા કે પ્રોસેસ તમને જણાવવામાં આવશે. આગળ જોઈએ તો પસંદગીનો ક્રમ. ફોર્મમાં તમે જે કોલેજ યુનિવર્સિટીની પસંદગી કરો છો તે ખૂબ જ ધ્યાનપૂર્વક ભરવી. એકવાર કોઈ કોલેજમાંથી પ્રવેશની ઓફર મળે તો તે પસંદગીનો ક્રમની નીચેના તમામ પસંદગીની ક્રમ છે એ સિસ્ટમ છે એ તમને આપમેળે રદ કરી દેશે. ઉદાહરણ તરીકે તમે જે 10 પસંદગી આપી છે તેમાં ચોથા નંબરની કોલેજ છે એમાંથી તમને ઓફર મળે એટલે કે એડમિશન મળે તો 5 થી 10 જે પાછળ નાખેલી કોલેજો છે એ તમારા માટે ઓટોમેટિક કેન્સલ થઈ જશે. એટલે તમને જે 4 નંબરની મળે છે તેમાં જ તમારે એડમિશન લેવાનું રહેશે. મિત્રો, આ ખાસ નો રિપીટ વિકલ્પથી કામગીરી ચાલશે, જેમાં વિદ્યાર્થીને એક જ કોલેજ કે યુનિવર્સિટીમાંથી વારંવાર એક જ પ્રવેશની ઓફર પ્રાપ્ત થશે નહીં, પરંતુ વિદ્યાર્થીએ GCAS શિડ્યુલ મુજબ પોતાના પ્રેફરન્સમાં ફેરફાર કરે તો કોલેજ યુનિવર્સિટીના નિયમો અને મેરિટના આધારે તે ઓફર ફરીથી મળવાની શક્યતા છે. આમ વિદ્યાર્થી છે એ કોલેજ અને યુનિવર્સિટીમાંથી ઓફર મળે અને પ્રવેશ લે, પરંતુ તેનાથી ઉચ્ચ પસંદગીની કોલેજમાં જવું હોય તો તેણે આગામી રાઉન્ડમાં જવા માટે પોર્ટલ પર ઓનલાઈન સંમતિ આપવી પડશે. અને આ સંમતિ જો વિદ્યાર્થી દ્વારા આ સંમતિ આપવામાં નહીં આવે તો તેમની પસંદગી છે એ ઓટોમેટિક રદ થઈ જશે. આગળના રાઉન્ડમાં તે જઈ શકશે નહીં. સાથે સાથે તમામ વિદ્યાર્થી અને વાલીને જાણવા જેવું કે એક AI એજન્ટ ટૂલ આવું છે એ GCASનું પોર્ટલ ઉપર મૂકવામાં આવ્યું છે, જેના થકી પણ તમે છે એ આગળનું માર્ગદર્શન મેળવી શકો. આવો જોઈએ આપણે છે એ પોર્ટલ ઉપર જ જઈએ. અહીં ગુજરાત કોમન એડમિશન સર્વિસ આવું પોર્ટલ ખુલ્લું છે. સર્ચ કરતાની સાથે જ આવું પોર્ટલ તમારે સામે આવી જશે. અહીં એડમિશન 2026-27 અને એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ એવું આપેલું છે. તેના ઉપર ક્લિક કરતાની સાથે વિદ્યાર્થીના કોલેજના એડમિશન માટે તમે છે એ રજીસ્ટ્રેશન કરી શકો છો. ઉપરની બાજુ જે મેનુ આપેલા છે તેમાં અહીં લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર આપેલું છે અને બાજુમાં જે આપણે AI એજન્ટ હેલ્પલાઇન આપેલું છે એના ઉપર પણ તમે સંપર્ક કરી અને કોલેજ કે યુનિવર્સિટી સંબંધિત માહિતી મેળવી શકો છો. આ લિસ્ટ અને હેલ્પ સેન્ટર છે એના ઉપર ક્લિક કરતાની સાથે જેમ અગાઉ આપણે વિડીયોમાં જોયું હતું કે જે આ હેલ્પ સેન્ટર ઉપર જઈને તમે છે એ જે તે કોલેજ માટે ફ્રીમાં ફોર્મ પણ ભરી શકો છો. તો થોડું લિસ્ટ લાંબુ હોવાથી અને નેટવર્ક ઇસ્યુ હોવાથી લોડિંગ થાય છે, પરંતુ અહીં ક્લિક કરતાની સાથે જ તમને છે એ પોર્ટલ ઉપર અપલોડ કરેલા તમામ હેલ્પ સેન્ટરના છે એ નંબર અહીંથી મળી રહેશે અને હેલ્પ સેન્ટર કઈ જગ્યાએ આવ્યું છે તે પણ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવું અને ભરતી તમારી કોલેજ પસંદગીની તમામ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને ધોરણ 12 પાસ થયેલા કોઈ એક વિદ્યાર્થીને આ વિડીયો અવશ્ય મોકલો. આપનો ખૂબ ખૂબ આભાર.